માંથી જતીપુરામાંથી આજ તમામ ગોપીઓ આવી છે। ભગવાન રથમાં આરૂઢ થયા ત્યાં એક ગોપીએ કીધું કે જટ જઈ કોઈ રાધાને સમાચાર આપો। એક ગોપી દોડી રાધાજીને જઈને કીધું છે કે હે રાધા જટ હાલો, આજ તમારો પ્રાણ જશોદાનો જીવન આ ગોકુળ મૂકીને મથુરા જાય છે। અને જ્યાં રાધાજી આવે ભગવાન રથની અંદર આરૂઢ થયા છે અને જ્યાં ઘોડાની લગામ પકડવા માટે જાય ત્યાં જશોદા ને રડતા જોયા। રાધાજી પાછા વળ્યા, મારાથી પાછો નહીં વળે, કારણ જેની માં થાંભલી પકડીને જશોદા રડે છે, જેની માથી પાછો ન વળે ઈ મારાથી કેમ વળે। रहता था पास में सदा लेकिन छिपा हुआ किस देवता ने आज मेरा दिल चुरा लिया किस देवता। आज भगवान रथમાં આરૂઢ થયા, રાધાજી એક બાજુ ઊભા છે, બસ રાધાને આજ પ્રેમ સમાધિ લાગી છે, આંખમાંથી અશ્રુની ધાર થઈ છે। અને જેવો બલભદ્ર ગોવાળિયાઓ જ્યાં રથમાં આરૂઢ થયા અને આજ અક્રૂરજીને કીધું છે ભગવાને મહારાજ હવે વિલંબ ન કરો, ચાલો। રથ આરૂઢ થઈ અને જ્યાં પ્રયાણ કરવા જાય ત્યાં તો તમામ આજ ભગવાન યમુનાજીનો કિનારો પાર કર્યો। ધીરે ધીરે સંધ્યાનો સમય થયો છે। યમુનાજીના કિનારે જોજો કોઈ કોઈને બોલાવતું નથી। આજ માં દીકરાને ન બોલાવે, ગાયું વાસરડાની સામે ન જુએ, બસ આ નજરને કેવલ કૃષ્ણ રૂપ જોઈએ છે। સંધ્યાનું ટાણું થયું, ધીરે ધીરે અંધારું આગળ વધ્યું છે। એવા સમયે માં યશોદા યમુનાજીના ગોકુળના પાદરે આજ માં ભગવતી જાણે કોઈ આરસની મૂર્તિ કંડારી હોય એ માને સમાધિ લાગી છે અને આંખમાંથી દડ 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 આંસુ પડે છે। એક ગોપી આવી અને માતાજીનું બાવડું પકડ્યું છે કે હે માં ચાલો। માં સાંજ પડી છે, આજ બે ગોપીઓ બાવડું પકડી અને માતાજીને નંદ બાબાના આંગણામાં લઈ આવ્યા અને માતાજીએ જ્યાં ખાંડણિયા ઉપર દ્રષ્ટિ કરી કે જે ખાંડણીએ ભગવાનને બાંધ્યા હતા, દોડીને જશોદાએ ખાંડણિયાની હારે માથું પછાડ્યું છે। અરે આવી કુબુદ્ધિ મને કેમ સૂજી, મારા પ્રાણને મેં આ ખાંડણિયાની હારે સામે બાંધ્યો। હે માં ધીરજ રાખ, સાંજ પડી છે, ઘરમાં દીવો પ્રગટાવો। ત્યારે જશોદા કહે ગોપી દીવો કેમ પ્રગટાવો, મારો પ્રકાશ મારો દીવો મારો પ્રાણ મને મૂકીને જતો રહ્યો। આજ ગોકુળ શૂન્ય બન્યું છે, ગાયો ઘાસ જમતી નથી। આજ સાંજનું વાળું
ગોકુળમાં કોઈએ કર્યું નથી. બસ કોઈ કોઈને બોલાવતું નથી. આજ જાણે ગોકુળ પ્રાણ વગરનું થયું હોય. શરીરમાંથી પ્રાણ નીકળે પછી દેહની શું કિંમત, એમ આજ ગોકુળ પ્રાણ વગરનું શરીર બન્યું છે. પૂછો તો ખરા ઘાયલને શું થાય છે? દિલ છે તારી પાસ ને હું દૂર છું, કોને કહું? ક્યાં જન્મની સજા મને તો થાય છે? પૂછો તો ખરા ઘાયલને શું થાય છે? એકવાર ગોપીઓનું ટોળું યમુનાજીના કિનારે આવે છે ત્યારે એક કોયલ શ્યામ શ્યામ શ્યામનો જાપ કરે છે. ત્યારે રાધાજીએ એક પથ્થર લઈ અને કોયલને માર્યો છે. એ તો દગાડો છે. એનું સ્મરણ ન કરો. અરે અમને પ્રેમ જાળમાં ફસાવી અને અંત સમયે અમને છોડીને જતો રહ્યો. આજ ગોપીઓ પાગલ બની છે. બસ હવે જીવવાનો એક આધાર છે. ભગવાનનો વિરહ યાદ કરે છે અને વિરહમાં આજ ગોપીઓ આગળ આગળ ભગવાનનું શ્યામનું સ્મરણ કરે છે. આ બાજુ સુખદેવજી વર્ણન કરે, હે રાજન, ભગવાન મથુરામાં આવ્યા છે. સુંદર ભગવાનને ઉતારો મળ્યો છે. રાત્રિ વીતી છે. સુંદર સત્સંગ થયો છે. નંદ બાબા, ગોવાળો, બલભદ્ર, ભગવાન કૃષ્ણ, અક્રૂરજી સુંદર સત્સંગ કરે છે. સવારનો સૂર્યોદય થયો ત્યારે ભગવાન નંદ બાબા પાસે આવ્યા છે. હે બાબા, અમારે મથુરા નગરી જોવી છે, મથુરાના દર્શન કરવા છે. મહારાજ, અમારે મથુરા નગરી જોવી છે. ત્યારે નંદ બાબાએ ના પાડી, કારણ ભગવાનના સ્વભાવને નંદ બાબા જાણે છે. ગોકુળમાં તોફાન કર્યા છે. હે લાલા, આપણું ગોકુળ નથી, આ મથુરા શહેર છે. બેટા, આપણે તો ગામડેથી આવીએ છીએ, આપણને ખબર ન પડે. આ શહેરમાં આપણને હાલતા પણ ન આવડે. બલભદ્રએ વિનંતી કરી, એ પરાણે તૈયાર કર્યા. નંદ બાબા કહે, જાવ ખરા, પણ જોજો મથુરામાંથી ક્યાંય ફરિયાદ ન આવે. ગોકુળમાં જેવા તોફાન કર્યા, આઈનો રાજા કંસ છે, એ મૃત્યુનો દંડ આપે. બેટા, નહીં કરીએ મહારાજ, અમારે શહેર જવું છે. કારણ ભગવાન જાણે છે મેં આયા જન્મ લીધો છે, પણ મથુરામાં પણ ભગવાનના ભક્તો હતા, એને છોડીને ભગવાન ગોકુળ આવ્યા છે. એ ભક્તોને ધન્ય કરવા માટે આજ ભગવાન મથુરાની બજારમાં નીકળ્યા છે. એ રાધે શ્યામ, 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 રાધે શ્યામ. બોલીએ વ્રજ વિહારી લાલ કી જય. આ જય જયકાર મથુરાની બજારમાં ગુંજવા લાગ્યો. ગોવાળિયા નાચે. ત્યાં તો મથુરાના નર નારીઓને ખબર પડી કે ભગવાન કૃષ્ણ
ગોકુળમાં 11 વર્ષની લીલા કરી અને મથુરાને ધન્ય કરવા માટે આવ્યા છે. ભગવાને ગોકુળમાં માખણ ખાધું છે, ગોકુળમાં ચોરીઓ કરી છે, ગોપીઓને ધન્ય કરી છે. હાલો, આજ પતિત પાવન આપણા દરવાજે આવ્યો છે. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. રાધે શ્યામ 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 રાધે. વ્રજ વિહારી લાલ કી. આ જય જયકાર થઈ રહ્યો છે. એવામાં બજારમાં એક ધોબી સામો મળ્યો છે. ધોબી ગોવાળિયાને ઉભા રાખ્યા છે. હે ગોવાળિયાઓ, આ જય જયકાર કોનો કરો છો? આ મથુરા નગરી છે, આનો રાજા કંસ છે. જય જયકાર કરવો હોય તો કંસનો કરો. અને તમારો વ્રજ વિહારી કોણ છે? ત્યારે ગોવાળિયાઓ કહે, મહારાજ જોઈ લ્યો, જેણે પિતાંબર પહેર્યું છે, જેના વાકડિયા વાળ છે, જેને સુંદર મયુર પંખ લગાવ્યું છે ને, જેના કપાળમાં સુંદર તિલક શોભે છે, એ અમારો વ્રજ વિહારી છે. નહીં, જય જયકાર કરવો હોય તો કંસનો કરો. અને ભગવાને તમામ ગોળોને આજ્ઞા આપી છે. આજ મથુરાની બજારમાં ભગવાને ધોબીને માર્યો છે. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. હે રાધે શ્યામ 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 રાધે શ્યામ. ભગવાન ધોબીને મારી, ધોબીને દંડ આપી ભગવાન આગળ વધ્યા છે. બરોબર મથુરાની બજાર આવી. જજો, ભગવાન ભક્તોને ધન્ય કરવા માટે નીકળ્યા છે. જે મથુરાનો હાટ હતો ત્યાં કંસની દાસી છે, નામ કુબજા છે. બજારમાં ચંદન લેવા માટે આવી છે. પૂર્વ જન્મનું કાંઈ કર્મ હોય તો નરમાંથી નારાયણ થવાય. પૂર્વનું કાંઈ કર્મ હોય તો ભગવાન સાથે આ જીવને મિલન થાય. સુખદેવજી કહે, રાજન, આ કુબજાનું પૂર્વ જન્મનું કર્મ હતું, એટલે ભગવાને એની સામે દ્રષ્ટિ કરી, એની સાથે મિલન થયું. સુખદેવજી કહે, આ કુબજા પૂર્વ જન્મની અંદર મંથરા હતી. ત્રેતા યુગની અંદર કૈકેયીની દાસી મંથરા હતી. એક દિવસનો સમય છે. માં ભગવતી જાનકી રજસ્વલામાં છે. 4 દિવસ માતાજીને રજસ્વલા ધર્મને થયા.